પથારીમાંથી ઉઠીને પીસી નથી કરવી પણ ફોન ઘુમાડવો. ટિફિન લઈને આપણે તો પહોંચી ગયા કારખાને 2:30 વાગે. લાઇટ તો વહી ગઈ, બધા બહાર આવતા રહ્યા. જો પવન કેવો ફૂંકાય છે, આમ કાંઈ કહેવાય નહીં એવો પવન ફૂંકાય છે. બોલો અમે તો આવતા રહ્યા અમારા કારખાનાની બિલ્ડિંગના ધાબે. તો જો નજારો જ કંઈક અલગ છે. ધૂળ ધમાહા આખું સિટી અમારું થઈ જશે અને બધે ધૂળ જ નકરી ઉડે. સમજો પારેવાય ઉડી ન થકતા અને પવન બહુ સ્પીડમાં ફૂંકાય છે અને કંઈક અલગ જ નજારો હતો અમે જોયું હતું. અને વરસાદ એવો આવવા માંડ્યો, તમે જોઈ શકો છો. જો કરા પડતા હતા અને વરસાદ ડેન્જર આવતો હતો, ટાટા કરા. અને આ ફોન ઘૂમડી નાખો પછી વાત જાઓ. આડું શૂટિંગ છે એટલે તમે જોઈ શકો છો ડેન્જર કરા પડતા હતા. મતલબ એટલે કે વરસાદ એટલો આવતો હતો, પાણી થઈ ગયું હતું આખું સિટી. અને જો નેવાય ચાલુ થઈ ગયા હતા. શાંતિથી જમે છે અને જો અંધારામાં જમતા હતા. નીતિનભાઈ ની બધા બાઈકી હતા. તો ત્યાં ફૂલ બ્લોગ જોવો હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી